પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સે. જય સ્વામિનારાયણ. આજે તારીખ 30 માર્ચ 2025, ચૈત્ર સુદ એકમ. આવતીકાલે ચૈત્ર સુદ બીજ અને ત્રીજ ભેગા, અને ચૈત્ર સુદ ત્રીજ એટલે બાપાશ્રીએ જે ચરણાવીને સ્થાપન કર્યા એ દિવસ, અને એ જે ચરણાવીને સ્થાપન કર્યા એને 110 વર્ષ પૂર્ણ થયા. ગયા રવિવારે આપણે સતયુગથી કરીને 18મી સદી સુધીની મોટી મોટી જે ઘટનાઓ હતી એ લીધી હતી. ખાસ તો ધર્મક્ષેત્રની જ વાત કરવી છે. આપણે એ પ્લેટફોર્મ ઉપર બેસીને વાત કરીએ છીએ, પણ એ સાથે સાથે એમ કે કઈ ઘટનાઓ ઘટી એક થોડો ખ્યાલ આવે અને અંગ્રેજી સાલ પ્રમાણે બધાને મગજમાં બેસે એટલે એ વાત કરેલી. તો આ જે વાત જે છે કે બાપાશ્રી ચરણાવીને પધરાવ્યા, તો એની જો તારીખ કહું તો એ છે 18/3/1915 અને આજે 30/3. એટલે આવતા વર્ષે આમ જુઓ ને તો થોડુંક હજી અધિક મહિનો નહીં આવે એટલે આ તારીખ નજીક જ આવશે. કદાચ આવતા વખતે આપણે 18/3ની બાજુમાં જ ચૈત્ર સુદ ત્રીજ આવે. જોયું નથી અમે, પણ આવું બને કદાચ કે આવતા વર્ષે નજીકમાં જ હોય. તો એ 18/3/1915ના ચરણાવીને પધરાવ્યા. બાપાશ્રીનું પ્રાગટ્ય 20 નવેમ્બર 1844માં થયું. 30 એપ્રિલ 1922 એમાં હનુમાનજી મહારાજ પધરાવ્યા. આપણે 1922માં હનુમાનજી મહારાજનો શતાબ્દી મહોત્સવ ઉજવવાનો હતો. કોરોનાને લઈને 1 વર્ષ મોડો ઉજવ્યો, પણ એ 30/4/1922માં અને 22 જૂન 1928ના બાપાશ્રી અંતર્ધ્યાન થયા. એટલે આ બાપાશ્રીની તારીખો લઈ લીધી. પણ હું મૂળ પાછો આવું છું 18મી સદીમાં. તો 18મી સદીની જે વાત કરી એને થોડુંક પુનરાવર્તનમાં લઈ લઉં એટલે આખી લિંક મળે. તો એમાં 6 અગત્યની ઘટનાની વાત કરી હતી. તો એક વિજ્ઞાન ક્ષેત્રે ક્રાંતિ એ વાત હતી, અને ઔદ્યોગિક ક્રાંતિ આવી એના પરિણામ સ્વરૂપે. તો એના મૂળમાં જો કોઈ વાત હતી કે વખતે નથી કરી, પણ હવે વિસ્તારથી થોડું લઈએ છીએ. તો આઇઝેક ન્યૂટન નામના જે વૈજ્ઞાનિક થયા, એમની જે શોધો હતી, અને એ આઇઝેક ન્યૂટન જે છે એ 1727 એટલે 18મી સદીના પૂર્વાર્ધમાં એ ગુજરી ગયેલા. અને એની શોધો બધી એ વખતમાંથી, ખાસ કરીને ગુરુત્વાકર્ષણ અને ગતિના નિયમો, એના પરિણામ સ્વરૂપે આખું વિજ્ઞાન પરિવર્તન પામ્યું અને વિજ્ઞાનમાં ક્રાંતિ આવી. અત્યારે આપણે સ્પેસ યુગમાં જઈને બેઠા છીએ, આકાશમાં ઉડીએ છીએ. હમણાંની જ વાત કરીએ તો સુનિતા વિલિયમ્સ 8 દિવસમાં વળવાના હતા, 9 મહિના સુધી આકાશમાં રહ્યા અને રહી શક્યા. આ બધું થયું વૈજ્ઞાનિક ક્રાંતિના કારણે. એના મૂળમાં આઇઝેક ન્યૂટન. એટલે 18મી સદીની વાતમાં એક વિજ્ઞાનની વાત કરીએ આ વાત. બીજી વાત કરી હતી અંગ્રેજનું રાજ્ય વિસ્તરવા માંડ્યું. તો એ જે વાત કરી હતી કે 1757માં બળવો થયો અને પછી અંગ્રેજો યુદ્ધ ખેલ્યા અને બધા જને હરાવતા ગયા. કોઈ એના સામે જીતી ન શક્યું. એનું કારણ પણ કીધું કે એની પાસે હથિયાર છે, મોડર્ન હતા, આપણી પાસે નહોતા. જુસ્સો તો હતો આપણી પાસે. પછી બીજી વાત કરેલી કે રામાનંદ સ્વામીનો જન્મ, પ્રગટ થયા રામાનંદ સ્વામી. તો એ સાલ હતી 1738 અને શ્રીજી મહારાજને ગાદી સોંપીને 1801 કહેતા 19મી સદીના પ્રારંભે અંતર્ધ્યાન થયા. રામાનંદ સ્વામીની વાત કરેલી. અયોધ્યામાં પ્રગટ થયા અને ફરેણીમાં ધામમાં ગયા. બીજી વાત કરેલી, હવે થોડાક ક્રમમાં જઈએ છીએ. રાજારામ મોહન રાયની વાત કરેલી. તો 1772માં એમનો જન્મ અને 1833માં એ ગુજરી ગયા, અંતર્ધ્યાન થયા. એ વાત કરેલી. પણ બીજી વાત થોડીક રાજારામ મોહન રાય મને જાણવા મળી. એક મિત્રએ, પ્રફુલભાઈ જે છે આપણા, પ્રફુલભાઈ ગાંધી, એમને મને એક થોડોક ફોટોગ્રાફ્સ મોકલ્યા આપણા પુસ્તકના. એમાં ઉલ્લેખ હતો કે આધારાનંદ સ્વામીનું જીવન દર્શનનો જે વાત છે ગ્રંથની અંદર, આગળ જીવન દર્શન હોય એમાં રાજારામ મોહન રાયનો થોડોક ઉલ્લેખ કર્યો છે. અને એમનો ને શ્રીજી મહારાજનો મેળાપ થયેલો એ વાત એમાં એને મને બતાવી. આ વાત મને ધ્યાનમાં નહોતું, એમ નહોતું વાંચ્યું. તો એ પણ એક વાત જાણવા જેવી થઈ કે બંને સતી પ્રથાનો વિરોધ કરેલો
એમાં રાજારામ મોહન રાયનો જે રોલ હતો તો એમાં શ્રીજી મહારાજને મળ્યા ને એની પાછળ જે કંઈ એમની જે વાત થઈ હોય તો એ બંને સાથે મળી અને મહારાજે તો પહેલાંથી એ વસ્તુ કરી દીધેલી, પણ આમને પછી એ જે બીડું ઝડપેલું એટલે એમાં મહારાજ અને રાજારામ મોહન રોય એ બંનેનો આ એક સુભગ સંયોગ જે થયો એ બહુ અગત્યની વાત મને જાણવા મળી. પણ રાજારામ મોહન રાયની જોડે જોડે એ જ સાલમાં પાછા જો કોઈ પ્રગટ થયા હોય આપણા સંપ્રદાયમાં સંત, હવે બીજા સંતો લઉં છું, ગયા વખતે નહોતા લીધા, આ સદીમાં જે 18મી સદીની અંદર મોટા સંતો થયા, પણ સાલો બધી જુદી જુદી. મહારાજ કીધું ને અમે અનેક મુક્તોને સાથે લઈને આવ્યા. તો બ્રહ્માનંદ સ્વામીને એમનો પણ જન્મ 1772 અને 1832માં મહારાજ ગયા પછી 2 વર્ષની અંદર જે અંતર્ધ્યાન થયા. તો એ તો એકદમ પેરેલલ રાજારામ મોહન રાય જોડે એ જ સાલમાં જન્મ અને 32 ને 33 એટલે લગભગ આમ એકદમ પેરેલલ એ જ સાલમાં અંતર્ધ્યાન થયા. મૂળ વાત ચાલે છે ને કે સંતો કયા મહાન થતા ગયા, તો આ વાત જોડે જોડે એક લીધી. બીજી એક વાત કરી હતી, અમેરિકા આઝાદ થયું અને એ થયું 1776ની અંદર. તો આઝાદ તો થયું હતું, પણ કારા ગોરાનો જે ભેદ હતો ને હજી ગયો નહોતો, એમ એ હતો થોડો. એમ આઝાદી તો મળી ગઈ હતી, ભલે લોકતંત્ર ને બધું ખરું એમ, પણ જે કાયદા ઘણાણા હોય ને જે કાંઈ હોય ને એ એકદમ બધું થઈ નથી જતું સીધું એમ કે આજે આમ હતું ને કાલે આમ 0નું 1 થઈ જાય એવું સામાન્ય રીતે થતું નથી હોતું. એટલે એ જે મતભેદ તો હજી હતા. તો એ મતભેદ થોડીક આની વાત કરું, આનો ઇતિહાસ આપણે બહુ તો ના જાણતા હોય અમેરિકાનો ઇતિહાસ, પણ આ એક પ્રસિદ્ધ વાત છે. તો એ જે મતભેદ પછી મિટાવવા માટે જો કોઈ મોટો રોલ જો હોય ને એમાં, તો એ હતો અબ્રાહમ લિંકન, એના જે પ્રધાન થયા પ્રેસિડેન્ટ અને એ ઘટના આઝાદ થયા પછી 75 વર્ષ પછી એ વસ્તુ થઈ એમ. અને એ 75 વર્ષે જ્યારે અબ્રાહમ લિંકને કરી એટલે 1850થી એ જે ધામમાં ગયા ત્યાં સુધીનો જે ગાળો કહેવાય 8-10 વર્ષનો, એની અંદર આ બધું ઘટ્યું. તો એમાં જે ઉત્તર બાજુ કાળાઓ રહેતા હતા અને દક્ષિણ બાજુ કાળાઓ રહેતા હતા અને ઉત્તર બાજુ ગોરાઓ રહેતા હતા. તેના વચ્ચે આમ ટસમટસ ને બધું થયા કરતું એમ. તો અબ્રાહમ લિંકનને એ બધું કાઢવાનું ને સમાન હક આપવાની એ પહેલી બહુ મહેનત કરી. ગોરાઓનો વિરોધ પણ ખૂબ હતો. અંતે પણ એની મહેનત સફળ રહી, પણ એને ભોગ આપવો પડ્યો ને એના માટે કરીને એની હત્યા થઈ. એટલે એ જે ભેદ આમ અઘરું લાગે, આપણે લાગે કે આ ભેદ મિટાવા, પણ એમ થતા નથી, એ બહુ અઘરું છે. તો એ ભેદમાં શું હતું કારણ એમ? તો આ બધા જેમ બસ આપણે જેમ છે વર્ણનની રીતે છે, અને ત્યાં જે કારા ગોરાઓનો જે ભેદ હતો, આમ તો વર્ણન જ ભેદ છે ને, વર્ણ એટલે શું? રંગ. તો એ જે વસ્તુ હતી એ ત્યાં અમને અબ્રાહમ લિંકને કરી. એ 75 વર્ષ આઝાદીના પછી થઈ. આ વાતને થોડુંક આપણા ભારતની વાત કરીએ તો 1947માં ભારત આઝાદ થયું અને હજી પણ સમાન હક તો આપણે પણ નહોતા ને. ભલે આઝાદ થઈ ગયા, લોકતંત્ર ખરું, પણ હકો સમાનનો નથી. એટલે અત્યારે બીજું ચાલે છે ને કે બધાને સમાન હકના અધિકાર આપવાનો, જો કેટલો વિરોધ થઈ રહ્યો છે. એ લાગે આપણને બધાને સમાનતા આપવીને બહુ અઘરું છે. એટલે ત્યાં 75 વર્ષે થયું હતું, તો આપણે 75 વર્ષે થયું છે. હમણાં 22મી સાલની અંદર 75મો આપણે જે આઝાદ દિનની બધી ઉજવણી થતી હતી અને આપણે પ્લાનિંગ આપ્યા છે, ટાર્ગેટ આપ્યા છે. એમાં એક યુસીસીનો છે એમ, યુનિફાઈડ કોર્ટ, બધાનો સિવિલ કોર્ટ જે બધાને આપવાના. તો ત્યાં પણ 75 વર્ષો થયું તો આપણે પણ, અને એ કદાચ કોઈનો ભોગ પણ લઈ જાય, કહેવાય નહીં જેમ લિંકનનો લેવાનો ભોગ એમ. કારણ કે એ વસ્તુ એમ થતી નથી, કોઈને સ્વીકાર્ય નથી હોતી આ વસ્તુ એમ. તો આ વાત અમેરિકાની થઈ, એનું રિફ્લેક્શન જરા આપણે પણ પડ્યું છે, એ જરા વાત કરી. એટલે આ થઈ અમેરિકા આઝાદ થયું 1776 અને શ્રીજી મહારાજ પ્રગટ થયા 2 એપ્રિલ 2/4/1781. એ વાત કરી હતી. હવે આગળ વધ્યા કે અંગ્રેજીનું રાજ વિસ્તરતું હતું હવે એ સમયની અંદર. હવે જે શ્રીજી મહારાજની વાત મારે કરવાની છે એ વાત એવી છે કે આપણે શ્રી હરિ વન વિચરણ જે ગ્રંથ છે એ કાલુપુર મંદિરમાંથી બહાર થઈને પ્રકાશિત થયો છે. તો એની અંદર ઘનશ્યામ સ્વરૂપદાસ સ્વામી ન્યાય શાસ્ત્રી હતા, નવ્ય ન્યાય શાસ્ત્રી. એમને આ શ્રીજી મહારાજની બધી છે ને તવારીખો લખેલી છે, ખૂબ સરસ.
તારીખના ક્રમમાં લખી છે, તો એ જરા હું આપની સમક્ષ રજૂ કરું છું. એમાં એટલે એના માટે મેં પછી બહુ મહેનત નથી કરી, પણ આ છે જ આપણી પાસે તૈયાર. તો એ છે એ જ હું વાંચી જાઉં છું અને તારીખની જ બરાબર વાત કરીશું. મિક્સ નહીં કરું, મિક્સમાં પછી છે ને બધું આમ ખબર નથી પડતી શું થાય છે. તો 2/4/1781 છપૈયાપુરમાં શ્રીહરિનો પ્રાદુર્ભાવ થયો. 17/3/1788 આ 1788 ને ચાલ હાલે ને સદી 18મી કહેવાય અને આ ઉત્તરાર્ધ કહેવાય 18મી સદીનો, 50 વર્ષ પછીનો. તો શ્રીહરિને યજ્ઞોપવિત આપી. 29/6/1792 અયોધ્યાથી બ્રાહ્મ મુહૂર્તમાં શ્રી નીલકંઠ વન વિચરણ માટે નીકળી ગયા. 21/8/1799 હવે 1799 એટલે એ સદીનું 18મી સદીનું છેલ્લું વર્ષ કહેવાય એમ. લોચપરમાં શ્રીહરિનો મુક્તાનંદ સ્વામી સાથે મેળાપ થયો અને 19/6/1800 પ્રાતઃકાળમાં પીપલાણામાં શ્રીહરિનો રામાનંદ સ્વામી સાથે મેળાપ. એટલે મુક્તાનંદ સ્વામી સાથે મેળાપ 18મી સદીના અંતમાં થયો અને રામાનંદ સ્વામી સાથે મેળાપ 19મી સદીના પ્રારંભની સદીમાં થયો, 1800માં. પછી 16/11/1801 જેતપુરમાં રામાનંદ સ્વામી શ્રીહરિને ગાદીએ બેસાડે. આ હું તારીખો કહું છું ને એમાં કોઈકની જન્મ તારીખ પણ આવી જાય, એટલે આપણે ખ્યાલ રહે કે હા મારો જન્મદિવસ આ દિવસે છે, એક યાદગાર બની જાય એમ. પછી 17/12/1801 ફણેણીમાં રામાનંદ સ્વામી અંતર્ધ્યાન થયા. 21/11/1819 વચનામૃતનો પ્રારંભ. આપણે જો હમણાં 2019માં વચનામૃત 20 શતાબ્દીમાં સૂજ્યું, આ 1819માં, અને આ તારીખ સાથે અને વચનામૃત સાથે થોડોક સીધો સંબંધ બાપાશ્રીનો કહું તો બરાબર 25 વર્ષ પછી વચનામૃત પ્રારંભ થયા. એટલે કે 25 વર્ષ કારતક સુદ એકાદશી ને માગસર સુદ ચોથ, એટલે બહુ દિવસનો ફરક નથી, નજીકમાં છે. તો બાપાશ્રી પ્રગટ થયા. તો એના વચ્ચેનો જે ગાળો છે ને એ પૂરા 25 વર્ષના. એટલે જ્યારે આપણે વચનામૃતના જે વર્ષો ઉજવતા હોઈએ એનાથી 25 વર્ષ લેસ બાપાશ્રીના સમય. એટલે આપણે જ્યારે આ ઉત્સવ કર્યો ત્યારે જો વચનામૃત દ્વિશતાબ્દી અને બાપાશ્રીનો શતામૃત મહોત્સવ ઉજવેલો 175 વર્ષના. આ બસો એટલે આ વસ્તુ હંમેશા રહેશે. એટલે આપણે બાપાશ્રીનો પ્રાગટ્ય ઉજવીએ ને ત્યારે સાથે સાથે વચનામૃતનો પ્રાગટ્ય ઉજવાઈ જવો જોઈએ અને એને યાદ કરી લેવા જોઈએ એમ. આ તારીખો એ છે. પછી 24/2/1822 અમદાવાદમાં શ્રી નરનારાયણ દેવનો પ્રતિષ્ઠા ઉત્સવ, અને આપણે 2022માં પણ એ પર્વ અમદાવાદમાં 200 વર્ષ નિમિત્તે ઉજવ્યો. પછી 17/1/1823 મૂડીમાં શ્રી રાધાકૃષ્ણ હરિકૃષ્ણ મહારાજ આદિ દેવનો પાટોત્સવ, એ પણ આપણે એના 200 વર્ષ ઉજવ્યા. પછી 15/5/1823 ભુજમાં શ્રી નરનારાયણ દેવનો પ્રતિષ્ઠાષ્ટો થયો, એ પણ 200 વર્ષ ઉજવ્યા. 3/11/1824 વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવનો પાટોત્સવ, એટલે 1824માં આપણે 2024માં 200 વર્ષનો ઉત્સવ ઉજવ્યો. 21/11/1825 દેશ વિભાગ અને આચાર્યની સ્થાપના. એટલે આ વર્ષે હવે આ ઘટના ઘટવાની છે 200 વર્ષની. એટલે દેશ વિભાગ અને આચાર્યની સ્થાપનાને 200 વર્ષ પૂર્ણ થશે. 21/11/1825 આપણે તારીખ પ્રમાણે જશે તો એ કારતક સુદ એકાદશી આવશે એમ. પછી 12/2/1826 શ્રીહરિ શિક્ષાપત્રી લખી, એટલે સાલની રીતે આવતા વર્ષે એ થશે. પછી 31/3/1826 એટલે 31/3 એટલે કાલે આપણે જે ઉત્સવ ઉજવવાના છીએ, જેતલપુરમાં શ્રી રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજનો પ્રતિષ્ઠા. જેતલપુરમાં જેમાં દેવો પધરાવ્યા એ. 19/5/1826 ધોલેરામાં મદન મોહનજી દેવનો પાટોત્સવ. 15/5/1827 ધોળકામાં શ્રી મુરલી મનોહર દેવનો પ્રતિષ્ઠા ઉત્સવ. 1/5/1828 જૂનાગઢમાં શ્રી રાધારમણ દેવનો પ્રતિષ્ઠા ઉત્સવ. 25/7/1829 વચનામૃતની સમાપ્તિ, જે છેલ્લાનો 39મો વચનામૃત એની જે પૂર્ણાહુતિ, એ દિવસ ટૂંકમાં વચનામૃત સમાપ્તિનો દિન. અને 9/10/1829 ગઢડામાં શ્રી ગોપીનાથજી દેવોનો પ્રતિષ્ઠા ઉત્સવ. અને છેલ્લે 1 જૂન 1830 મધ્યાહને શ્રીહરિ અંતર્ધ્યાન થયા. એટલે હવે પછીના જે 5 વર્ષમાં છે એ મુખ્યપણે જે ઉત્સવો આવવાના છે, આ 200 વર્ષ જે થશે મંદિરોના એ છે, અને મહારાજ અંતર્ધ્યાન થયા એ, અને વચનામૃતની સમાપ્તિ. એટલે આ તવારીખો હવેના 5 વર્ષમાં આવશે. આ બધું મેં જે વાત કરી એ
ઈસવીસન તારીખ પ્રમાણે કર્યું આપણા સાથે આવે. હવે તારીખ આપણે તો આ બધા ઉત્સવ સંવંત પ્રમાણે ઉજવશું, પણ આ સાલ આ જે આ વસ્તુ હતી એ વાત કરી. હવે મહારાજની સાથે બધા મુક્તો પણ પ્રગટ થયેલા, એટલે બધા જ લેવા જાઓ તો આનું કન્વર્ઝન કરવા જાય તો બહુ મોડું અને બહુ સમય લઈ લે. છતાં પણ થોડું ઘણું જે રેડીમેડ મળ્યું છે એમાંથી જ મેં લીધું છે. તો મહારાજ અમુક મુક્તો મહારાજ પહેલાં પ્રગટ થયા. તો રામાનંદ સ્વામીની વાત આવી ગઈ, પણ રામાનંદ સ્વામીની સાથે રામદાસભાઈ જે હતા, આમ તો ગુરુભાઈ હતા એમના. જ્યારે આત્માનંદ સ્વામીના બંને શિષ્યો, પણ આત્માનંદ સ્વામી અંતર્ધ્યાન થયા એટલે રામાનંદ સ્વામીની નીચે બધા શિષ્યોને રહેવાનું હતું. તો આ ગુરુભાઈ હતા, છતાં પણ રામાનંદ સ્વામીના એ શિષ્ય થઈને રહે, આમ ગુરુભાઈ હતા. તો એ રામદાસભાઈ અને આપણે રામાનંદ સ્વામીનું વર્ષ જોયું 1738. તો લગભગ માનો ને એ સમય 1738 અને મહારાજ જે પ્રગટ થયા 1781, તો એની વચ્ચે એટલે મહારાજ પહેલાં પ્રગટ થયા એ મોટા મુક્તોના ખાલી નામ લઈ લઉં અત્યારે, તો એ 1738થી કરીને 1781ની વચ્ચેની એમની સાલો હશે. તો રામદાસભાઈ છે, ભાયાત્માનંદ સ્વામી છે, મુક્તાનંદ સ્વામી છે, પર્વતભાઈ છે, માયારામ ભટ્ટ છે. આ બધા મુક્તો 18મી સદીના મધ્યમાં એટલે કે 1750 કે પછીમાં. નિષ્કુળાનંદ સ્વામી પણ મોટા અને બ્રહ્માનંદ સ્વામીની પણ વાત કરીએ પણ મહારાજથી મોટા. એટલે આ બધા મોટા જે મુક્તો હતા એ મહારાજથી પહેલાં પ્રગટ થયા. તો બ્રહ્માનંદ સ્વામીની વાત તો કરી દીધી, 1772 અને મહારાજ 1781 એટલે 9 વર્ષ બ્રહ્માનંદ સ્વામી મહારાજથી મોટા. નિષ્કુળાનંદ સ્વામી તો થોડાક વધારે મોટા, થોડાક આ મુક્તોની. હવે મહારાજ નિષ્કુળાનંદ સ્વામીની વાત કરીએ તો 1766થી 1848. હવે મહારાજ પછી જે અને મહારાજ પછી જે પ્રગટ થયા મુક્તો કે એ સમયમાં, તો 3 મુક્તોના મોટા મોટા મુક્તના નામ લઉં તો ગોપાળાનંદ સ્વામી 1781થી 1852, એટલે મહારાજ પ્રગટ થયા એ જ સાલમાં ગોપાળાનંદ સ્વામી પણ પ્રગટ થયા. પણ પછી 1852 સુધી એટલે મહારાજ 1830માં અંતર્ધ્યાન થયા આપણે જોયું. પછી 52 એટલે મહારાજ અંતર્ધ્યાન થયા પછી 22 વર્ષ રહ્યા. નિષ્કુળાનંદ સ્વામી 1766 એટલે મહારાજથી ઉંમરમાં મોટા, બરાબર 15 વર્ષ. અને 1848માં અંતર્ધ્યાન થયા એટલે ગોપાળાનંદ સ્વામીથી 4 વર્ષ પહેલા. એટલે મહારાજના અંતર્ધ્યાન થયા પછી નિષ્કુળાનંદ સ્વામી 18 વર્ષ રહ્યા આ પૃથ્વી ઉપર. ગુણાતીતાનંદ સ્વામીની વાત કરીએ તો આ બધા મોટા નામની અંદર વાત કરીએ તો ગુણાતીતાનંદ સ્વામી નાના કહેવાય બીજા કરતાં, બીજા સંતો કરતાં. બીજા સંતો હતા નાના, ધ્રુવાનંદ સ્વામીને બધા હતા, પણ જે આ શ્રીજી મહારાજનું જે સર્વપર્ણું પ્રવર્તાવું ને એમાં એ બધા જે મોટા મુક્તો એમની સાથે રહીને કાર્ય કર્યું, એમાં ગુણાતીતાનંદ સ્વામી જે છે એ 1785 એમાં પ્રગટ થયા અને 1867માં અંતર્ધ્યાન થયા. એટલે મહારાજના અંતર્ધ્યાન થયા પછી 37 વર્ષ આ લોકમાં રહ્યા. એટલે જો તમે જોશો ને તો આમ ખ્યાલ આવશે. આ બધો થોડોક અભ્યાસ કરીએ ને તો ગોપાળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજનો જે આ લોકમાં રહી અને એમનો જે શ્રીજી મહારાજનો મહિમા જો આમને વિશેષપણે ગયા છે. બીજા બધા મુક્તો હતા એ પણ સમજતા હતા, પણ એ મહારાજથી ઉંમરમાં મોટા હતા. મહારાજના અંતર્ધ્યાન થયા પછી તરત જ એ બધા મુક્તો અંતર્ધ્યાન થઈ ગયા. બ્રહ્માનંદ સ્વામી 2 વર્ષમાં, મુક્તાનંદ સ્વામી 1 વર્ષમાં, બીજા પણ મોટા મુક્તા હતા એ બધા એ પણ અંતર્ધ્યાન થઈ ગયા, કોઈ વહેલા કોઈ પછી. પણ આ 3 સંતો જે મહારાજના અંતર્ધ્યાન થયા પછી 20, 22 ને 37 વર્ષ સુધી રહ્યા. એટલે સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર સૌથી વધારે જે ઇફેક્ટ કહેવાય ને અત્યારે દેખીતી, તો આ 3 સંતોની આપણે જોઈએ છીએ, આ જણાય છે. બહુ મોટો રોલ આમનો. પણ એનું કારણ આ હંમેશા આવું રહે છે. બાપાશ્રીનો આની સાથે સાથે હું બાપાશ્રીની વાત કરી દઉં તો બાપાશ્રીના અંતર્ધ્યાન થયા પછી મુનિસ્વામી ઘણું રહ્યા એમ. તો જો મુનિસ્વામીની ઇફેક્ટ આજ દિન સુધી દેખાય છે. પણ બ્રહ્મચારી મહારાજ છે તો બાપાશ્રીથી પહેલાં જ અંતર્ધ્યાન થઈ ગયા. તો બ્રહ્મચારી મહારાજ આમ જોવા જાવ તો યાદ ન આવે કોઈને એમ. પણ બાપાશ્રી એમ કીધું કે આ બ્રહ્મચારીના ગુણ છે મુનિસ્વામીમાં આવે. તો એટલે આ છે ને એક હંમેશા કાળ ગણના છે ને
એ કેવી અસર કરે છે ને, અને પછી સમાજ કઈ રીતે ચાલે એ તો એને તે જે જોયું હોય એ પ્રમાણે ફિઝિકલી ચાલે. પણ જો અભ્યાસ કરવા જઈએ ને તો બધા જ મુક્તો એવા જ કહેવાય. આપણે કોઈ સરખામણી કરવા જઈએ ને તો કંઈક એમ થઈ જાય કે, કારણ કે કાળને આપણે જોતા નથી હોતા, આપણે હંમેશા એ ભૂતકાળ તરીકે જ બધું એક સાથે જોઈ લેતા હોઈએ. તો આવી રીતે શ્રીજી મહારાજ અને શ્રીજી મહારાજના મુક્તોની તારીખથી વાત થઈ. યાદ તો હંમેશા આપણે સંબંધો જ રહેવાની, કારણ કે આપણા તહેવારો ઉત્સવો એ રીતે ચાલે છે. પણ એટલી ખબર પડે કે આ શ્રીજી મહારાજનો પછી કાર્યકાળ જે હતો એ 19મી સદીનો પ્રારંભ હતો. અને પહેલાં એક વાત કરી હતી કે 19મી સદી અને 20મી સદી એ પરિવર્તનની સદી હતી. 18મી સદી સુધી ખૂબ આપણે માર ખાધી. પણ આ મહારાજ આવ્યા અને આજે આખું પરિવર્તન લાવ્યા. આમ જ્યારે વન વિચરણ કરતા હતા ત્યારે પણ સુધારો તો કરતા જ આવતા હતા. એટલે 18મી સદીના અંતમાં વન વિચરણ દરમિયાન સુધારો કરતા 19મી સદીના પ્રારંભે ગુજરાતમાં આવીને પછી એ કાર્ય મહારાજે ઉપાડ્યું અને એ કાર્ય કર્યું. હવે મહારાજની બધા કાર્ય ઘણા બધા છે, પણ એ વાતને હવે નથી લેતો. પણ મેં જે લીધો છે વિષય કે એ સમયે બીજા કોણ થયા એ પણ ખ્યાલ આવે. તો એક વાત કરી રાજા રામ મોહન રોય. પછી હવે બીજા જે ભારત વર્ષમાં જે બીજા સંતો, જે પ્રસિદ્ધ સંતો થયા છે. હવે જ્યારે આપણે ધર્મની વાત કરીએ ને ત્યારે ફિલોસોફી ઘણી વખત અલગ હોય એમ, પણ જે પ્રસિદ્ધ થયા છે તો જે પરિવર્તનની સદી કઈ રીતે છે એના ઉપર મારે ફોકસ થવું છે. હું ફિલોસોફી ઉપર અત્યારે વાત નથી કરતો. અત્યારે તો મહારાજ જ્યારે હતા એ સમયમાં જે બીજા જે પ્રસિદ્ધની વાત કરું તો દયાનંદ સરસ્વતી, એમનો જન્મ 1824માં અને મહારાજ 1830માં અંતર્ધ્યાન થયા. એટલે મહારાજ વખતમાં જ એમનો જન્મ થઈ ગયેલો હતો. હવે છે ને ધર્મ, રાજકારણ બધું સાથે સાથે જ લઉં છું, કારણ કે એક સમયની રીતે હવે ચાલુ છું એમ. અને અંગ્રેજો જે લડતા હતા એ વાત મેં કરી, 2 યુદ્ધ કર્યા એ ગઈ વખતે વાત કરી. રાણી લક્ષ્મીબાઈ, એનો 1828માં જન્મ થયો અને 1828થી 1858 સુધી એ હતા. અને દયાનંદ સરસ્વતી 1824થી 1883 સુધી હતા. એટલે લાંબા ગાળા સુધી હતા એમ. બીજી એક ઘટના ઘટી. હવે એક કેવો ઇતિહાસ કરવટ બદલે છે એની વાત કરવી છે. તો મંગલ પાંડે પણ મહારાજના વખતમાં પ્રગટ્યા. આપણે આવે છે ને મંગલ પાંડે જે વિરોધ કર્યો હતો, એ સૈનિક હતા બ્રિટિશ શાસનમાં અને બ્રાહ્મણ હતા. પાંડે, મહારાજની અટક પણ પાંડે, મંગલ પાંડે અને બ્રાહ્મણ હતા. તો એવું એક સાંભળવામાં મળેલું કે જે ત્યારે તો બંદૂકો આવી ગઈ હતી પછી, તો એમ કે બંદૂકના જે પેલા જે ગોળી હોય ને કારતૂસ હોય એની અંદર એમ કે ગાયનું પેલો ચરબી કે માંસ કે એનો ઉપયોગ થાય છે. એટલે એને વિરોધ કર્યો કે અમે એ વસ્તુ અમે ન કરીએ. એટલે સ્વાભાવિક રીતે આખો હિન્દુ સમાજ તો ગાયનું હત્યા થાય ને માંસ થાય તો એ તો સહન ન કરે. હવે એક કેવી ઘટના, કેવી કરવટ બદલે છે એની વાત છે. તો એ ઘટના ઘટી મંગલ પાંડેની. બહુ નાની ઉંમર જ રહ્યા હતા, કારણ કે સૈનિક હતા એટલે એકદમ યુવાન હતા એમ. અને એને આ વિરોધ કર્યો. તો એ વિરોધ છે ને એક આખો ચળવળમાં રૂપાંતર થઈ ગયો, કે અંગ્રેજને કાઢવાના પહેલામાં થઈ ગયો, કે આ લોકો તો આપણે ગાયોનું પેલું કરે છે એમ કરીને. અને એ વસ્તુ 1856ની અંદર મંગલ પાંડેને એના માટે કરીને એનું મૃત્યુ થયું. અને એની જે ક્રિયા હતી એક બળવારૂપ થઈ અને 1857માં અંગ્રેજ સામે એક મોટો બળવો થયો અને એનું કારણમાં આ વસ્તુ બની એમ. તો આવી એક વાત. એટલે આ મોટી મોટી ઘટનાઓ છે કે કેવા પરિણામ લાવે છે એમ. તો બીજી વાત હવે કરું તો આ એક વાત થઈ. મહારાજ અંતર્ધ્યાન થયા પછી મેં કીધું ને પરિવર્તનની સદી, તો એ પછી ઓવરઓલ હું વાત કરીશ. મહારાજ અંતર્ધ્યાન થયા પછી 1836માં રામકૃષ્ણ પરમહંસનો જન્મ થયો. અને એટલે 6 વર્ષ પછી મહારાજના અંતર્ધ્યાન થયા પછી 6 વર્ષના સમયે. અને 1844માં બાપાશ્રી પ્રગટ થયા, આગળ વાત કરી લીધી. બીજા જે એ સદીની અંદર, એટલે કે હવે પછી મહારાજ પછી જે પ્રગટ થયા છે એમાં એની આ બધી વાત છે. તો બીજા જે મોટા નામ એ સદીમાં પરિવર્તનના કહેવાય. જો પરિવર્તનની જ્યારે વાત આવે ને ત્યારે ધર્મનું પણ પરિવર્તન હતું અને રાજકીય પણ પરિવર્તન હતું અને સામાજિક પણ પરિવર્તન હતું એમ. તો એ પુરુષોનું પછી હું થોડે છેલ્લે લઈશ. મહર્ષિ અરવિંદ થયા એ 1872થી 1950. પછી મહર્ષિ રમણ થયા
એ 1879થી 1950 એ બે પહેલાં સ્વામી વિવેકાનંદ થયા. 1863થી 1902 નાની ઉંમરે એ ધામમાં ગયા. પણ એટલે એનો કાર્યકાળ બહુ નાનો હતો, 39 વર્ષનો. એટલે માનો ને કે એ સદીની એ ઉત્તરાર્ધમાં હતો, લાંબુ જીવ્યા તો પૂર્વાર્ધમાં પણ આવત. 20મી સદીના પૂર્વાર્ધમાં 20મી સદીના પૂર્વાર્ધમાં બધા કાર્યક્ષેત્ર પછી મહર્ષિ અરવિંદ, મહર્ષિ રમણ. રાજકીય ક્ષેત્રની વાત કરીએ તો મહાત્મા ગાંધીનો જન્મ 1879માં અને 1948 સુધી એ રહ્યા, આઝાદી સુધીની વાત થઈ. તો આ બધા જે છે એટલે માનો ને એમ કહી શકાય કે પરિવર્તન લાવનારા જે પુરુષો હતા જે બધા એ 19મી સદીમાં ઉત્તરાર્ધમાં બધા થયા એમ. અને આ બધાનો રોલ જે એક હતો એ ધર્મ ક્ષેત્રે પણ હતો, સામાજિક ક્ષેત્રે પણ હતો અને રાજકીય ક્ષેત્રે પણ બધાનો થોડો થોડો રોલ હતો એમ, બધાનો એમ. એટલે આવું બહુ ઓછું બનતું હશે ને આ 19મી સદીની અંદર આ બધું બન્યું. જો શ્રીજી મહારાજે સામાજિક પરિવર્તન તો કર્યું પણ ધર્મ રીતે પણ બધું કથળી ગયું હતું, એને પાછું ઉત્થાન કર્યું એમ. મેં કીધું અગાઉ એમ, બીજા પણ સત્પુરુષો થયા, ફિલોસોફિકલી ધર્મમાં બધા જુદા જુદા હતા પણ સામાજિક ઉત્થાન બધાએ કર્યું. દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી, એના પહેલાં રાજારામ મોહનરે બ્રહ્મ સમાજની સ્થાપના કરી. ધર્મ અને સામાજિક પરિવર્તન માટેના હેતુ હતા. ફરીથી કહું છું, ફિલોસોફી ભલે જુદી હતી પણ એક હેતુ બધાનો કોમન હતો. રામકૃષ્ણ પરમહંસનો પણ ઉદ્દેશ એ હતો. અને પછી સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશન સ્થાપન કરી તો એનો પણ સામાજિક ઉત્કર્ષ થાય અને માણસનો ઉત્કર્ષ થાય. ત્યારે એ લોકોએ પછી નાત જાતના ભેદ નહોતા જોયા અને આ જો સમાજનું ઉત્થાન થાય એના માટે જો શ્રીજી મહારાજે પણ એવું જોયું નહીં અને બધાનો ઉત્થાન થાય સામાજિક એ આખા કાર્યો કર્યા. અને આર્ય સમાજે એ કાર્યો કર્યા, બ્રહ્મ સમાજે એ કાર્ય કર્યા, રામકૃષ્ણ મિશને એ કાર્યો કર્યા. જો એમને હોસ્પિટલો, સ્કૂલો આ બધી જ સંસ્થાઓ સંભાળે. મહર્ષિ અરવિંદ કયો, મહર્ષિ રમણ કયો, તો એ પણ એ બધી આ બધા કાર્યો કરે છે. એ એમનું દક્ષિણ ભારતમાં કાર્ય છે એટલે આપણે આ બાજુ દેખાતું નથી પણ એ બાજુ એ બધા કાર્ય એ બાજુ એના ચાલે છે. અને આ સહજાનંદ સ્વામીનું આપણે છે એટલે આપણે આ બાજુ તો એ નજરમાં આવી જ જાય. એટલે આ સહજાનંદ સ્વામીનું કાર્ય આપણી બાજુ વિસ્તારમાં દેખાય છે અને રામકૃષ્ણ મિશન પણ જે આપણે જોવામાં આવે છે એ વિશ્વવ્યાપકતા ઉપર આ બે વસ્તુ મુખ્યતઃ નજરમાં આવે છે. તો આવી રીતે 19મી સદીની અંદર જે આ બધા જન્મ જેમને લીધો એમને ભારતની કાયા પલટ કરી એ એક હકીકત વાત છે. એટલે આ વાત એવી રીતે આખી થઈ. સાથે સાથે આ તો રાજકીય પણ એક ઘટના બીજી પણ ઘટી. વિજ્ઞાન ક્ષેત્રે પણ એક વ્યક્તિને આમાં યાદ કરવી પડે. એ વ્યક્તિ એટલે આલ્બર્ટ આઇન્સ્ટાઈન. આઇન્સ્ટાઈન પણ કહે છે, જુદા જુદા વિસ્તારમાં ઉચ્ચાર જુદો છે. એ પણ 1879થી 1955 સુધીમાં એને વિજ્ઞાન ક્ષેત્રે મહાન ક્રાંતિ કરી. એના જે પરિણામ જેમ ન્યૂટનના પરિણામ અત્યારે દેખાય છે, મેં કીધું ને એ ન્યૂટન છે એ 18મી સદીમાં થયા. એક વખત મેં પ્રવચનમાં વાત કરેલી મહારાજના સમયમાં એટલે એ સદીના સમયમાં. અને આલ્બર્ટ આઇન્સ્ટાઈનની વાત કરી તો એ પછી 20મી સદીમાં એનો જન્મ 19મી સદીના. તો રાજકીય ક્ષેત્રે જેમ પરિવર્તનો થયા, ધર્મ ક્ષેત્રે પણ પરિવર્તનો થયા, એમ વિજ્ઞાન ક્ષેત્રે પણ આને આખે નવું જ સૂત્ર આપ્યું અને વિજ્ઞાન ક્ષેત્રે આખું જ નવું પરિવર્તન થયું. અને આપણે અત્યારે જે સૂક્ષ્મતા તરફ વિજ્ઞાન જઈ રહ્યું છે ને એના મૂળમાં આઇન્સ્ટાઈન છે. સ્થૂળતા ઉપર જે બધું હતું ને, મોટું બ્રહ્માંડ, મોટું આ ચંદ્ર ને સૂર્ય ને એના ઉપર જ્યારે હતું ને ત્યારે ન્યૂટનનો રોલ હતો. સૂક્ષ્મતા તરફ જવામાં આઇન્સ્ટાઈન એની જોડે હતા બધા વૈજ્ઞાનિકો, એના બધાના નામ નથી લેતા પણ એ બધા જ આ 19મી સદીના પ્રારંભમાં એના રોલ બધા. અને આખું 20મી સદી આખું નવું સ્વરૂપ લઈને આવી એમ આખું. તો આવી રીતે આ વાત થઈ. 19મી સદી, 20મી સદી, 18મી સદી સુધી ગયા વખતે વાત કરી, એને લિંક કરી. રાજકારણની અંદર પણ થોડા ફેરફાર થયા એ વાત કરી. તો 18મી સદીમાં તો બહુ ખરાબ પરિસ્થિતિ હતી. 19મી સદીની અંદર ભારતની રીતે વાત કરીએ તો કોંગ્રેસની સ્થાપના થઈ 1885માં. હવે થોડાક આ મહાન પુરુષોની વાત થઈ ગઈ. હવે આ અને એની અંદર જે કોંગ્રેસની સ્થાપના થઈ એની આખો હેતુ હતો કે અંગ્રેજોને હટાવવા, એના સામે લડત કરી. કારણ કે 1857માં એ બળવો બહુ જબરજસ્ત થઈ ગયો હતો. તો એ જે સ્થાપના થઈ અને આખો ઇતિહાસ આજ દિવસ સુધી 1885થી કરી આજે 2025
ની સાલ આવીને ઊભી રહી છે. એટલે વચ્ચે આખી સદી માનો ને 20મી સદી આખી પૂર્ણ થઈ ગઈ અને બીજા 40 વર્ષ ઉપર થઈ ગયા. એટલે એ કોંગ્રેસની સ્થાપના 1885માં થઈ. એમાં પણ અનેક મહાન રાજકીય પુરુષો થઈ ગયા. દાદાભાઈ નવરોજી થઈ ગયા, લાલ બાલ પાલ કહેવાય છે, લાલા લજપતરાય, બાલ ગંગાધર તિલક, અને એ જે બધા બાલ લાલ પાલ એ થઈ ગયા, ગાંધી થયા, સરદાર પટેલ થયા, નહેરુ થયા, બીજા અનેક થયા. તો એ બધા જે થયા કોંગ્રેસની અંદર એને ભારતને આઝાદી દેવામાં મોટો રોલ. સાથે સાથે ક્રાંતિવીરો પણ ઘણા થયા, કદાચ કોંગ્રેસમાં નહોતા પણ અંગ્રેજ સામે લડવામાં એનો પણ બહુ મોટો ફાળો. આ બધું ભેગું થઈ અને બીજી જો એક ઘટના પછી ઘટી તો આ થઈ રાજકીય ક્ષેત્રની વાત. બીજી બે ઘટના બહુ જ ગંભીર એ 20મી સદીના પ્રારંભમાં થઈ, એટલે કે પૂર્વાર્ધમાં થઈ, અને એ હતી વિશ્વયુદ્ધ પહેલું, વિશ્વયુદ્ધ બીજું, અને એના પછી ભારત આઝાદ થયો. આ વિશ્વયુદ્ધની અંદર વિશ્વ લડતું રહ્યું, ઝઘડતું રહ્યું. આ બધા એટલા બધા પહેલાં પરિવર્તનો થયા. ધર્મના ક્ષેત્રે પણ એ બધું ખૂબ યુદ્ધો થયા, સામે સામે બધા આવ્યા, એ પણ થયું. રાજકીય ક્ષેત્રે પણ આ બધું થયું અને 1947માં ભારત આઝાદ થયું. અને મેં જેમ વાત કરી કે 75 વર્ષ પછી આપણે અહીંયા ઊભા છીએ અને આપણે ટાર્ગેટ રાખ્યો છે કે 2047માં વિકસિત ભારતનું એક આખું માળખું નક્કી કરી રાખ્યું છે. જોઈએ શું થાય છે આગળની વાત, કારણ કે હજી 75 વર્ષ એ આમ જોવા જાઓ તો મોટો ગાળો કહેવાય આમ તો, પણ પરિવર્તન ખાસું આવ્યું છે. થોડુંક આમ આછી વાત કરી દઉં તો એક કે આઝાદીની પહેલાં એટલે કે 19મી સદીમાં વાત કરો ને, ખરાબ સદી 18મી હતી, તો એક દેખીતી એક વૈજ્ઞાનિક વસ્તુ કહેવી છે. ત્યારે માણસની એવરેજ લાઈફ 25 વર્ષની હતી 19મી સદીમાં. તમે વિચાર કરો, એમ એવરેજ લાઈફ 25 વર્ષ એટલે કશું ના કહેવાય. માણસ યુવાનીમાં જ મરી જતો હતો એવરેજ. એમ ભલે આપણે એમ કહીએ શુદ્ધ ખોરાક હતા, દેશી ઘી હતું, બધું હતું, પણ માણસની એવરેજ લાઈફ માત્ર 25 વર્ષની હતી. આવું કેમ? એમ તો એવા અનેક રોગો હતા જે માણસને ભરખી જતા હતા. લાંબુ જીવી જતા હતા, એ જીવી જતા હતા, પણ કેટલાય બાળકો નાનપણમાં મરી જાય, આવું બધું થતું હતું. જે 25 વર્ષની 19મી સદીમાં હતી આયુષ્ય, એ અત્યારે 21મી સદીના પ્રારંભે, આ ભારતની વાત કરું છું, એ 70 વર્ષ પહોંચી છે. એટલે બહુ મોટો જમ્પ, 45 વર્ષનો જમ્પ મળ્યો છે માણસનો. જે આપણે કહીએ છીએ કે આપણા ખોરાક બગડી ગયા, આપણા આહાર આવા થઈ ગયા, પણ એવરેજ લાઈફ 25થી ઉચકાઈને 70 વર્ષ થઈ ગઈ છે. આ રાજકીય, ધાર્મિક, આર્થિક આ બધા પરિણામ સ્વરૂપે આ વસ્તુ સુધરી છે. એમ એટલે બગડ્યું નથી. એમ એટલે મામા એક વખત પ્રવચનમાં એવું બોલ્યા હતા, મેં સાંભળેલું સ્વામિનારાયણ ડિવાઇન મિશનમાં, કે હજી તો ઉત્કર્ષ જ થવાનો છે. એમ એ પાછું પડવાનું નથી. એમ અને સ્વામી વિવેકાનંદે પણ કીધું છે કે ભારતનું ભવિષ્ય બહુ ઉજળું છે. એમ તો એટલે વચ્ચેનો એક જે ગાળો આવી ગયો, જે એક ખરાબ આવી ગયો. એટલે આમ પછી હવે આ તો આખી સતયુગથી કરીને અત્યારની 20મી સદી સુધીની વાત કરીએ. 21મી સદીમાં તો અત્યારે બેઠા છે, આપણે બધું જોઈ રહ્યા છીએ, એ બધી આપણને ખબર છે. પણ સદીઓ જાય ને એમ જે બહુ જ સારીની વસ્તુ ને એ જ પછી મેમરી મારે, બીજું નાનું નાનું હોય ભૂલાતું જાય. તો આ જે મોટી મોટી વસ્તુ હતી એ આપની સમક્ષ મૂકી. 1000 વર્ષનો એક ઇતિહાસ ખાલી ટૂંકમાં કહી દઈએ આપણે. મિલેનિયમ જેને કહે છે, એટલે કે 11મી સદીથી 21મી સદી સુધી, એમ માનો ને 1000 વર્ષનો ગાળો આમ કહો તો એમ કહેવાય એમ કે શરૂઆતની જે સદીમાં મિલેનિયમનું પહેલું જે 100 વર્ષ, એમાં રજવાડાઓ ભારત ઉપર રાજ કરતા હતા. બધા હિન્દુઓ હતા. પછી મુસલમાનોએ પ્રવેશ કર્યો. એક સમય એક સાથે કંઈ બધું નહોતું થયું, પણ પ્રવેશ કર્યો અને વળતા પાણી થયા ને બધું પૂરું થઈ ગયું. એ ગાળો ગણો તો 500 વર્ષ થયા. પછી 100 વર્ષ મરાઠાઓએ વિસ્તરણ કર્યું એનું, અને 200 વર્ષ અંગ્રેજોએ એનું વિસ્તરણ કર્યું. અંગ્રેજો ગયા અને 75 વર્ષથી હવે આપણું ભારત આઝાદ છે. એટલે એમ 1000 વર્ષનો ઇતિહાસ કહો તો આવો ઇતિહાસ છે. અને એટલે ભારત આઝાદ થયા પહેલાં ક્યારેય આમ લોકતંત્ર ક્યારે નહોતું. એમ હતા રજવાડાઓ, સારા રાજાઓ આવે, ખરાબ રાજાઓ આવે, બધું થાય. પણ બધાના પ્લસ માઇનસ અમે ભણતા ને ત્યારે પૂછવામાં આવતું એમ કે ફાયદા ને ગેરફાયદા. એમ
કે લોકશાહીના ફાયદા શું ને ગેરફાયદા શું, રાજાશાહીના ફાયદા શું ને ગેરફાયદા શું. બસ આમ ઇતિહાસ ચાલતો રહેતો હોય છે. આવી રીતે આખા પરિવર્તન થતા રહેતા હોય છે. અને આમ અત્યારની જો વાત કરીએ તો મેં જેમ કીધું ને 19મી સદી પરિવર્તનની સદી રહી. શ્રીજી મહારાજ પ્રગટ થયા અને મુક્ત પ્રગટ થયા, એને પ્રારંભ કર્યો. અને હું એમ કહીશ કે 19મી સદીમાં સૌ પ્રથમ આ કાર્ય શ્રીજી મહારાજે અહિંસાની લડતની વાત કરી. અત્યારે મોટું જે પેલું કહેવાય છે, થોડી ઘણી વખત એના વિરોધ પણ થઈ રહ્યા છે, પેલું પણ થયું, પણ અહિંસાની લડતની વાત કરું તો એના પણ પહેલાં સ્થાપન શ્રીજી મહારાજે કર્યા. અહિંસા યજ્ઞ બંધ કરાવ્યા, એ શ્રીજી મહારાજે શરૂઆત કરી. પછી અહિંસાની વાત એક બહુ મોટી વાત કરું તો શિક્ષાપત્રીનો એક શ્લોક શ્રીજી મહારાજે, સ્ત્રી, ધન અને રાજ્યને અર્થે પણ હિંસા ન કરવી. કદાચ એ સમય હજી આવ્યો નથી. સ્ત્રી, ધન અને રાજ્યને અર્થે હિંસા ન કરવી, આ શ્રીજી મહારાજના શબ્દો જોઈએ ક્યારે સાકાર થાય છે. બરાબર, આ સાકાર થશે ત્યારે ખરા અર્થમાં આપણે આ પૃથ્વી ઉપર આપણે સ્વર્ગ અથવા તો ભગવાનનું ધામ સ્થાપન કર્યું કહે છે પૂરા અર્થમાં. બાકી ટુકડે ટુકડે તો હોય, એમ જ્યાં સત્સંગ હોય ત્યાં તો હોય, પણ આખો માહોલ એવો બને એમ જેમ શ્રીજી મહારાજે કીધું, સ્ત્રી, ધન અને રાજ્યની અર્થે હિંસા ન થાય. અને મહારાજે આવું લખ્યું છે તો આપણે તો એટલો વિશ્વાસ રાખવો પડે કે થશે. બરાબર છે. તો આવી આ વાત હતી. અને ઘણું બધું આમાં તો ઇતિહાસ જ્યારે તમે લ્યો ત્યારે ઘણું બધું કહી શકાય. પણ એક વાત હજી છેલ્લે થોડોક સમય, ગઈ વખતે પણ વધારે લઈ લીધો, આ વખતે પણ થોડો વધારે સમય લઈ લીધો છે. પણ એક વાત, હવે એ જે વાત છે એ ટોટલી મારું જ એક અવલોકન છે. એમાં મારી ત્રુટિ હોઈ શકે. અને હું જે વાત કરી રહ્યો છું એ કોઈને કાંઈ પેલું કરવા માટે કે નીચા દેખાડવા કે પેલું નથી કરી રહ્યો. પણ એક વાત કરું તો ધર્મ છે ને એ બહુ જ સેન્સિટિવ વસ્તુ છે. થોડીક વાત કરું તો ધર્મ, આ વાતને સમજવા માટે જ એક વાત કરું. આપણને કોઈ પૂછે કે ભારતનું સૌથી સ્વચ્છ શહેર કયું, તો આજના સમયમાં એમ કહેવાય છે કે ઇન્દોર. અને ભારતનું સૌથી સ્વચ્છ ગામ કયું, તો એમ કહેવાય કે માવલી ગામ મેઘાલયનું છે, એનું નામના આવે છે. આ તો વાંચીએ છીએ એના પરથી કહું છું. હવે આ થયું સ્વચ્છતા અને સુઘડતાની બાબતમાં. હવે એમ પ્રશ્ન પૂછ્યો કે ભારતનું સૌથી સમૃદ્ધ શહેર કયું, તો કે મુંબઈ. એમ પેલું કહેવાય ને ફાઇનાન્શિયલ કેપિટલ, એમ પેલું રાજકીય કેપિટલ દિલ્હી, તો મુંબઈ. પછી એમ કહો કે ભારતનું સૌથી સમૃદ્ધ ગામડું કયું, તો કદાચ કે બળદિયા, આપણું ગામ. હવે એમ કહો કે સૌથી સમૃદ્ધ દેશ કયો વિશ્વમાં, વિશ્વ ઉપર જઈએ તો આપણે એમ કહીએ કે USA, અમેરિકા. આ હું જસ્ટ ફોર્મલ વાત કરું. વાત આમાં વસ્તુ શું છે એ નથી, એનું જે હાર્દ શું છે. અને એમ કહો કે સૌથી ગરીબ દેશ કયો, તો આફ્રિકાના દેશો આવે. ઘણા બધા દેશો ગરીબાઈમાં એના જ નંબર છે બધા, પણ સુદાન છે એ સૌથી ગરીબ દેશ કહેવાય. આગળ જઈને વાત કરીએ, ધારો કે એમ કહીએ કે આપણે ભારતની અંદર કે સૌથી વિદ્યાવાન કોમ કઈ, વિદ્યા ભણેલી પેલી તો આપણે એમ કહીએ બ્રાહ્મણ. એમ ભણેલા, એમ શિક્ષકો પહેલાં જોતો બ્રાહ્મણો જ હતા. વિદ્યા એની દેવી સરસ્વતી, એ આ વારસો જેવો તો આવો છે જ. એમ પછી એમ કહો કે સૌથી પૈસાદાર કોમ્યુનિટી કઈ, તો કદાચ કે વાણિયા, બીજા મહાજન, એ પૈસાદાર કોઈ. એટલે આ શું છે, જ્યારે આવા પ્રશ્ન પૂછાય ને ત્યારે જે હોય તે આપણે કહીએ. હવે એક પ્રશ્ન હું કહું છું ને, ધર્મ એ બહુ જ ક્રિટિકલ વસ્તુ છે. સૌથી શ્રેષ્ઠ ધર્મ કયો, આવો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે આંગળી બધી બાજુથી બહાર નીકળીને પોતા તરફ આવે કે સૌથી શ્રેષ્ઠ ધર્મ અમારો ધર્મ. એ સુદાનની વ્યક્તિ પણ એમ કહેશે, અમેરિકાની વ્યક્તિ પણ એમ કહેશે, સમૃદ્ધ રાષ્ટ્રવાળા પણ એમ કહેશે, એકદમ ગરીબ હશે એ પણ એમ કહેશે. ધર્મની વાત આવશે ત્યારે એમ જ કહેશે કે અમે શ્રેષ્ઠ, બીજા બધા ન્યૂન. અને એના સ્વરૂપે એટલી બધી લડાઈઓ થઈ છે, એટલા બધા ઝઘડાઓ થયા છે કે વાત ન પૂછો. એટલે બહુ વિચાર માંગી લે છે. આ એટલા માટે વાત કરું છું કે આ ઝઘડા ભૂતકાળમાં થયા હતા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં રહેશે. ત્યારે મહારાજનો જે આ શબ્દ છે શિક્ષાપત્રીનો, એને યાદ રાખવો રહ્યો. બીજો શિક્ષાપત્રીનો શબ્દ હું કહું, મહારાજે કીધો છે, પૂર્વે મોટા પુરુષ થયા હોય. અને જ્યારે પૂર્વે કહે ત્યારે રાઈટ ફ્રોમ કાલથી જ ગણવા પડે. એમ પૂર્વે મોટા પુરુષ થયા હોય, એને ક્યારેક અધર્માચરણ કર્યું હોય તો એ ગ્રહણ ન કરવું, પણ એને જે ધર્માચરણ કર્યું એ ગ્રહણ કરવું. આપણે એ નથી કરી શકતા. આપણે હંમેશા એની કંઈક નેગેટિવ વસ્તુ હોય એને લઈને બેસી જઈએ છીએ, અને જે પરિણામ આવે છે એ બહુ ખરાબ આવે છે. આ વસ્તુથી આપણે બચીએ.
આપણે માત્ર કોઈ એક શબ્દને પકડીને બેસી ન રહીએ. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આવું ઘણું બધું કીધું છે. તમે વિચાર કરો કે રાજ્યને અર્થે પણ હિંસા ન કરવી, મહારાજે આવું કીધું છે. એ બનવું તો આપણે અત્યારે તો કલ્પના ન કરી શકીએ આ વસ્તુને, પણ મહારાજે કીધું છે. એ કીધું છે એ હકીકત છે કે મહારાજની ડિમાન્ડ તો આ છે. હવે આપણે કેટલા એને પાર ઉતારી શકીએ છીએ, આપણો રોલ એમાં કેટલો હોઈ શકે છે એ જોવાનું છે. બરાબર. તો આવી રીતે આખો ઇતિહાસ, આ વાત થઈ, અત્યાર સુધીની વાત થઈ. ખાસ વાત ધર્મક્ષેત્રની કહેવાની હતી. ધર્મક્ષેત્રમાં આ છેલ્લે વાત મારે જે કહેવાની હતી એ કીધી. કોઈના સામે ટાર્ગેટ કરીને નથી કહેતો આ વસ્તુ. હું શુદ્ધ હૃદયથી અને એક જાગૃતિ સ્વરૂપે જે એક આ વાત કરી છે. ભગવાન તો સર્વત્ર સદાય રહ્યા છે, હા, સદાય છે, સર્વત્ર છે. આપણે એને કેટલા પકડીએ છીએ એ મહત્વની વસ્તુ છે. બરાબર છે ને? એ તો છે જ. મારે જે કીધું ને, સૂર્ય ઉગે ત્યારે તો બધાને એ પેલો આપે છે, પ્રકાશ આપે છે, પાપીને આપે છે, પુણ્યશાળીને આપે છે, વચ્ચે ઊભો છે એને આપે છે. તેમ ભગવાન તો બધાના સુખને માટે પ્રગટ છે, બધાને માટે એ બધું તત્પર છે. આપણે વિચાર કરી લઈએ અને બધા સુખ સંપત્તિ, બધા સુખી રહે, સમૃદ્ધ રહે. અને શ્રીજી મહારાજના શિક્ષાપત્રીના શબ્દોને આપણે યાદ કરીએ અને એ યાદ કરીને આપણે જે કંઈ કરીએ ને એમાં શિક્ષાપત્રીને યાદ કરી લો. કીધું ને કે જ્યારે કાંઈ પણ કરીએ એમાં મહારાજ પ્રસન્ન થશે કે નહીં થાય. એ પ્રસન્ન થશે કે નહીં થાય એટલે આ બધા શ્લોકો આવે વચ્ચે. એમ હું એનાથી વિરુદ્ધ કરું છું કે એના પહેલાંમાં કરું છું, એના સમર્થન સ્વરૂપે કરું છું. તો આવો એક ખૂબ ધર્મનો ઊંચો હેતુ હોય છે. આમ તો ધર્મની વ્યાખ્યા જેવી રીતે કરવાની આવી છે, જે જોડે ધર્મ, જે તોડે અધર્મ, આવી વેદની અંદર વ્યાખ્યા થઈ રહી છે. આપણે શું કરી રહ્યા છીએ એ આપણે જોવાની જરૂર છે. આપણે જોડાણ કરી રહ્યા છીએ કે તોડ કરી રહ્યા છીએ. જો જોડાણ કરી રહ્યા છીએ તો ધર્મ છે. જો તોડ થઈ રહી હોય તો હું એ શબ્દ નહીં કહું, પણ એ ધર્મ નથી. એટલે આ બહુ મહત્વની વસ્તુ છે. હંમેશા સત્પુરુષો જે થયા છે એને કોઈ દિવસ કોઈ સામે આવી રીતે કર્યું નથી. સત્પુરુષની લાઈન જ આખી જુદી છે, એની વાર્તા જુદી છે. મહારાજે કીધું કે દારા દેનારા ભીમસેન જેવા તો ઘણાય હોય, હા, પણ યુધિષ્ઠિર જેવા ધર્મના રાજા તો કોઈક હોય. તો આપણે આ બધા મહારાજના શબ્દોને યાદ કરીએ, એનું અનુસંધાન રાખીએ અને બહુ કાળજી રાખીએ. આટલી વાર્તા કરી. મારાથી કંઈક નાની મોટી ભૂલ થઈ ગઈ આ વાતમાં કરવામાં, કંઈક તારીખોમાં ભૂલ થઈ ગયો, ધર્મનો જે આખો હાર્દ છે, હેતુ છે એ કહેવામાં કંઈક ગફલત થઈ હોય તો એ મારી ભૂલ છે, એમ સમજજો. હવે 2 મિનિટની હવે આપણે મુનિસ્વામીના આશીર્વાદ લેશું. ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી આજની આપણી આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. મહારાજ મળે, મોટા મળે, એને હાથ ચાલ્યો હોય તે કોઈ દી મળે નહીં. એ તો લઈ જાય પોતાના પાસે. એમાં એવું કે હીરો વિંધાય છે. હીરો વિંધાય અવરભાવમાં એમ વાત કરી. 2 હીરા થયા તો કે એક હીરો મહારાજ અને બીજો હીરો એ મારા મિત્રને આવ્યો. બીજો હીરો મારા ના મુક્ત કીધા. એક હીરો મહારાજ ને બીજો હીરો મુક્ત. હિંદવાનો હીરો થયો. હિંદાય કોણ? મુમુક્ષુ હોય છે. મહારાજ મળે તો મુમુક્ષ ને મુક્ત કરે, અને મુક્ત મળે તો પણ મુમુક્ષ ને મુક્ત કરે. મહારાજ ના જોગે મુક્ત થાય ને મુક્ત ને જોગે પણ એવો ને એવો મુક્ત થાય. સ્વ
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ